સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા, પ્રમુખ સ્વામી ના રૂપે આજ શ્રીજી મળ્યા। મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજની જય। ભાઈ કહે કે આપણો બેડો પાર થઈ જાય, પણ આપણો બેડો પાર થઈ જ ગયો છે, કારણ કે આ જે અક્ષર પુરુષોત્તમનો યજ્ઞનો આરંભ શાસ્ત્રીજી મહારાજે કર્યો છે, ત્યારથી એ યજ્ઞની અંદર આપણે હોમૈયા છે કહેતા એમાં આપણે ભાગ લીધો છે, એટલે આપણો બેડો પાર છે। અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન બધે પ્રવર્તે, શ્રીજી મહારાજનો સંદેશો તમામ ઠેકાને પ્રવર્તે, આ જ્ઞાન દરેકને થાય અને સર્વનો છેલ્લો જન્મ થાય એ માટેનો શાસ્ત્રી મહારાજનો આ યજ્ઞ છે। અને એ યજ્ઞની અંદર આપણે બધાએ ફળીને કામ કરતા આવ્યા છે, આપણા બાપ દાદાઓથી આવ્યા છે અને આપણે અત્યારે પણ કરી રહ્યા છીએ। એટલે શ્રીજી મહારાજનો આશરો થયો અને શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ ગુરુ મળ્યા છે, એમના આદેશ મુજબ આપણે આ જીવન કરીને આવી આપણે જે સેવા મહિમાથી, પ્રેમથી, ઉત્સાહથી, શ્રદ્ધાથી, વિશ્વાસથી કરીએ છીએ, એટલે બેડો પાર થઈ ગયો છે। અક્ષરધામમાં બેસવાનું છે, પછી બીજું શું આપણે એનાથી બેડો પાર છે, એટલે એ ઉત્સાહ રાખીને આપણે આ બધું કાર્ય કરવાનું છે। આપ બધા આજે પોતાનું કામ કાજ, નોકરી, ધંધો, મજૂરી હશે, ખેતીવાડી હશે, ગમે તે હશે, બધું મૂકીને પણ અહીંયા આવી ગયા છે, એ પણ એક બહુ આનંદની વાત છે કે પોતાનું તમામ મૂકીને આ કામમાં સર્વ પ્રકારે જોડ્યા છો, એ પણ એક મોટી વાત છે। જો જીવમાં સત્સંગ થયો હોય, સત્સંગની દૃઢતા થઈ હોય, આ મહિમા આપણને સમજાયો હોય, અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન આપણને દૃઢ થયું હોય, શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ જેવા પુરુષને રાજી કરવા છે, એવું આપણા જીવમાં હોય તો આવી શકાય, એવું થયું છે તો જ આવ્યા છો। અને એ રીતે આપણે આ કાયમ સેવા આપણું દેહ રહે ત્યાં સુધી, શાસ્ત્રી મહારાજને, યોગી મહારાજે પોતાનો દેહ રહ્યો ત્યાં સુધી અક્ષર પુરુષોત્તમના જ્ઞાન માટે વિચરણ કર્યું છે, સેવા કરી છે, સહનશીલતા કરી છે, માન અપમાન સહન કર્યું છે, નાનામાં નાની સેવાઓ કરી છે। કે નાનામાં નાની એટલે પૂજો વારવાનો સાપ, આપણે ગુણાત્યાન સ્વામીનો પણ ઇતિહાસ જાણીએ છીએ કે પૂજો એટલે આ ચોક, મંદિરનો ચોક વારવાની સેવા એ કરતા હતા। શાસ્ત્રી મહારાજ પણ આ મંદિરના પાયા ખોદાતા ત્યારે પોતે પણ એની અંદર પેલા નાખી અને કુબાથી ટીપતા અને કરતું ને બધું પોતે જાતે કરતા હતા। શ્રીજી મહારાજ પણ ગઢડાનું મંદિર થયું ત્યારે પાનો માથે ઉપાડીને ગોપીનાથના મંદિરના પાયા પૂરતા હતા। એટલે આપણે પહેલેથી જ આવ્યું છે। ભગતજી મહારાજે ગુણાત્યાન સ્વામીને રાજી કરવા માટે ચૂનો પગથી પીલતા હતા, મંદિરનું કામ ચાલતું ત્યારે, બીજું સાફ સફાઈ કરવાનું, બીજું ત્રીજું કરીને પણ કામ કરતા હતા। જોગી મહારાજને પણ ભંડારમાં શાસ્ત્રી મહારાજ કહ્યું, ગોંડલમાં તમારે રોટલા કરવા અને બધા કારીગરોને જમાડવા, મજૂરોને જમાડવા, જે આ મહેમાન આવે એને જમાડવા, એવી પણ સેવા કરી છે। એનો વાસણ સાફ કર્યા છે, એના ચોકા સાફ કર્યા છે, એ બધું પણ કર્યું છે। નિર્ગુણ સ્વામી જેવા પણ સમર્થ આપણા જે સંત સદગુરુ હતા, એ પણ જ્યારે હરિભક્તો જમી રહે ત્યારે તે આપણા પથ્થર કે લાદી કે એવું કંઈ નહોતું, ગાર માટી હતી, એટલે લીપન આપણે છાનથી કરતા ધર્મશાળાઓની અંદર। તો એ બધા જમી રહ્યા પછી એનો ચોકા એ નિર્ગુણદાસ સ્વામી કરતા, મોટા અક્ષર સ્વામી, નાના અક્ષર સ્વામી, આ બધા સંતો ખૂબ કરતા। હરિભક્તોની પણ એવી જ સેવા હતી। એટલે નાનામાં નાની સેવા કરવામાં આપણને શરમ ન હોવી જોઈએ કે આપણને આ નાની સેવા કેમ મળી, અહીંયા ચોક વારવાની મળી હોય, વાસદુ સાફ કરવાની મળી હોય, જાદરું સાફ કરવાની મળી હોય, કે પછી ગમે તે હોય, પણ એમ કે ના, મને સભાની સેવા મળે તો મારું સ્ટેટસ કહેવાય, શું કહે, મારી મહત્તા, અને આ કરું તો મારી હલકા, એવું નથી। આ સેવા અમને વિવેક સાગર સ્વામી કહ્યું ને કે બધાને માટે સરખી, તમે નાનામાં નાની સેવા કરો કે આ હવે સારે ટોપમાં ટોપ સેવા કરો, તો એ બંનેનું ફળ સરખું છે। કારણ કે આ તો ભગવાનને રાજી કરવા છે। આ કંઈ આપણો હોદ્દા અધિકાર પ્રમાણે છે, સિનિયોરિટી પ્રમાણે હોદ્દા અધિકાર મળે ને, કે મારી સિનિયોરિટી પ્રમાણે મારી ખુરશી અહીંયા જ પડવી જોઈએ, આની જોડે જ પડવી જોઈએ, તો આ તો તમારે અહીંયા પડે કે ત્યાં પડે, બે હરખું જ છે। કારણ કે ભગવાનને રાજી કરવાનું છે, ભગવાનને આગળ તો બધાની મોટપ છે। તમે નાની સેવા કરો તો એટલી જ મોટપ છે, મોટી કરો તો પણ એટલી સેવા છે। એટલે એવો ભાવ રાખીને આપણે આ સેવા કરીએ તો આપણને આપણો આ મનમાં સુખ ને શાંતિ રહે। એટલે આપણે ગમે તે સેવામાં નાનપ નથી સમજવાની,
આનો મહાન સેવા આપણને મળી છે. નાનામાં નાની સેવા પૂજ્ય વાળવાની મળી હોય તો પણ મોટી છે. એટલે એમ સમજીને મહિમાથી સેવા કરવી. અને આ યજ્ઞમાં આપણે આમનો જેમ કીર્તન ગાયું છે, આપણે આ કીર્તન બહુ જૂનું કીર્તન છે. અક્ષર પુરુષોનું જ્ઞાન બોચાસનની સંસ્થા સ્થપાઈ ત્યારે આ મોતી ભગવાનદાસ જે આપણે કહીએ છીએ આનંદના બહુ બધા આશાભાઈ મોટીભાઈને આશાભાઈ અને એમના ભાઈ ઈશ્વરભાઈના મોતીભાઈ, એ આનંદના પહેલાં 2 સાધી ગામના આપણે હતા. એ તેની ભાગીદારીમાં આપણી ખેતીવાડી કરતા અને પહેલેથી સત્સંગમાં સમર્પણ બધી રીતે થઈ ગયેલા હતા. તન મન ને ધન એ બધા હરિભક્તો તે ઘડી આપણને ગામો ગામ હળધૂળ કરતા, તિરસ્કાર કરતા હતા, મારે પડતા હતા, અપમાન એ થતું હતું. શાસ્ત્રી મહારાજને પોટલા લઈને બહાર નીકળવું પડ્યું, જોગી મહારાજ નીકળવું પડ્યું. હરિભક્તોને પણ ઘણી રીતના આપણે આ ઉપર પ્રહારો હતા. અને તે વખતે આપણે આ બધી વસ્તુ થઈ બહુ જ કઠિન હતી. પણ આ બધા યાહોમ થઈ ગયા. આટલા થોડા હતા પણ એક નિર્ધાર કર્યો કે અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન સાચું છે અને એ જ્ઞાન આપણે બધે જ મહારાજના સિદ્ધાંતનો પોતે પહોંચે એને માટે આ હોમ થઈ ગયું. એટલે એ માટે આ એક કીર્તન પોતે મોતી ભગવાનદાએ કર્યું છે કે અમે સૌ બાળક ભગવાનના છીએ, એમને માટે જન્મ્યા છે, એમને માટે મરવું છે. આપણે આ જગતમાં બૈરા છોકરા માટે જન્મ્યા છે અને એને માટે મરીએ છીએ ને. આખો દાડો જમીન કરીને બીજું શું, જન્મ્યા ત્યાંથી એનું બૈરા છોકરા કુટુંબ પરિવારનું જ કરીએ છીએ ને એમાં મરવાનું છે. તો આપણે પણ આ એક આપણને એવા ગુરુ શાસ્ત્રી મહારાજ મળ્યા, આવું જ્ઞાન મળ્યું તેને માટે આપણું સમર્પણ કે આપણે આ કામની અંદર ઉમેરીએ એટલે એ જ્ઞાન પ્રવર્તાઓની અંદર આપણું માન થાય, અપમાન થાય, સુખ આવે, દુઃખ આવે, મુશ્કેલીઓ આવે, તો પણ આ જ્ઞાન છે એ મારે બીજાને કહેવું છે, આ બીજાને સમજાવવું છે, એવો એમનો ધ્યેય હતો. અને એ ધ્યેય લઈને એટલા થોડા હતા તો આજે આપણે જુઓ કેટલું બધું જ્ઞાન વધી ગયું છે. તે દરિયાપાર સુધી આપણા મંદિરો થયા છે અને બધા યુવકો તમારા જેવા લાખોની સંખ્યાની અંદર તૈયાર થઈ ગયા, હજારો લાખો સત્સંગીઓ પણ થઈ ગયા અને આ કાર્ય થયું છે. એટલે કહેવાનું શું છે કે એ વખતે એમને એ ઉમેરી દીધું કે આ બાબતની અંદર અમે આ યજ્ઞ આરંભ જો બલિદાન તો બલિદાન અમે જ થઈશું કે બીજા કોણ કરવાના. બીજાને કહ્યું ભાઈ તું ઉમૈયાની અંદર કે ચાલ પેલા છોકરા મેહરિયા તું પાછો રહે અને બીજાને કહે તમે ઉમૈયા. ગામમાં એક વખત બધી ધાડ પેલું હું ધમાલ થઈ એટલે પોતા છોકરાને શું કહે ધાડ પડી એટલે માણસો આવે ને ગામ પર ચડાઈ કરીને એટલે ગામના બધા ભેગા થયા કે ચાલો આપણે હામાં થઈએ કે હામાં થઈએ તમે શૂરવીર પણ નીકળ્યા, ચાલો બધા અહીં શું પડી રહ્યા આપણા ગામ પર આટલી બધી ધમાલ આવી, નીકળો બારા મને કરો આપણી ઉપર તૈયારી. બધા લઈને નીકળે. એમાં એક છોકરો પણ એનો સૂર્ય પોતાનો છોકરો હતો ને એ સૂર્યથી નીકળી ગયો. એટલે એને કહ્યું તું મેહરિયા ના મેહરિયા તું પાછો રે, તું પાછો. એટલે તું પેલા કે તું ચડ ને એને કે તું ચડ ને. એમ કંઈ કોઈના છોકરાને સાધુ બનાવી દેવાની વાત નથી, આપણે પોતે થવાની વાત છે. આપણે પોતાને એમ આપણે આ વસ્તુ આપણે પોતાએ ઉમેરી જવાની વસ્તુ છે. બીજા બધાને ઉમેરી દે પણ આપણે એટલે શું આપણે ઉમેરી જવાનું એટલે શું છે કે આપણે આ ભગવાનને સંતને માટે આપણે આની અંદર આપણાથી બને એટલી સેવા કરી અને આ કાર્યની આપણે એ કરવાનું છે. એટલા માટે આપણે આ બધો જે ઉત્સવો થાય છે, સમયાઓ થાય છે, મંદિરો થાય છે, આ બધું જે કાર્ય થાય છે એ એટલા માટે કે શ્રીજી મહારાજ આ લોકમાં અક્ષર પુરુષનો સિદ્ધાંત લઈને જે આવ્યા છે એ સિદ્ધાંત દરેકને મળે, જે સાચું જ્ઞાન છે એ દરેકને મળે ને એના સર્વનું કલ્યાણ થાય, મોક્ષ થાય, છેલ્લો જન્મ થઈ જાય એટલા માટેની આ વાત છે. તો એ રીતે કહ્યું કે યજ્ઞની અંદર આપણે જ હોમાવાનું છે. એટલે બીજાને નથી, બીજાને આપણે જ્ઞાન આપવાનું છે, આપણે વાત કરવાની છે, બીજાને પણ આ વાત સમજાવવાની છે અને એને પણ આદેશ આપવાનો છે. કારણ કે આપણે જ્યારે ભસ્મ તોડી છે પછી આપણે ક્ષોભશું, પછી અક્ષર પુરુષોનું જ્ઞાન કરવામાં પછી આપણને કંઈ ક્ષોભ નહીં, તિલક ચાંદલો કરવામાં કંઈ ક્ષોભ નહીં, માળા કરવામાં ક્ષોભ નહીં, મંદિર જવામાં ક્ષોભ નહીં, મંડળમાં જવાનો ક્ષોભ નહીં. ગમે તે આપણું સત્સંગનું કાર્ય છે એમાં ક્ષોભ ના થવો જોઈએ. કારણ કે ભસ્મ લગાડી દઈએ પછી કંઈ ક્ષોભ થાય? બાવા નથી ભસ્મ લગાડીને ફરે છે કે એને ક્ષોભ ખરો કંઈક મને કોઈ શું કહેશે, કેમ કહેશે, જે કહેવું કે અમને કહે છે ને બધા ચોખ્ખું ઘી કહે છે લ્યો હા કે લાડુ ખાવા માટે થયા જ બધા આમાં નીકળે ને એ તે પ્રમાણે. એટલે એવું બધું બોલે એટલે શું આપણે કંઈ મટી જવું? આપણે કામ લઈને નીકળ્યા છે ભલે નહીં કહે એમને. અને આ બધું કંઈક પચાવું કંઈ સેલ વાત છે તો અહીં આવે તારે ખબર પડે કેમ કરવું. હા બધું કંઈ પચાવવું એ કંઈ સેલ વાત નથી. આ પણ એક મોટી એ છે, એના માટે પણ પરસેવો પડી જાય એવું છે. તારે જો કહેવાનું શું છે કે બોલનારા બોલે એનાથી ક્ષોભ આપણે પામવાનો ન હોય કે હવે જ્યારે આપણે થયા છે તો સાચા છે એમાં કહેવું તો નહીં. ઉગાડે છોકરી જ કહેવાનું અમે અક્ષર પુરુષોત્તમ વાળા છે, શાસ્ત્રી મહારાજ, જોગી મહારાજ છે, બોચાસન વાળા છે, છોકરા કહેવું ભલે જેને કહેવું હોય કે આપણે કહીએ તો આપણે કોઈનું નુકસાન ક્યાં કરવું, આપણી સાચી વાત છે, વાત કરવી છે કરવી છે. એટલે એ છે એટલા માટે આપણે આપણા જ્ઞાનના માટે આવા ઉત્સવો જે આપણે થાય છે એ ઉત્સવોની અંદર આપણે બધાએ અત્યાર સુધી પણ જે ઉત્સવોની અંદર દરેક વખતે આ બધાએ ખૂબ પોતાની તમામ શક્તિ ખર્ચેલી છે, તમામ રીતે સારો ભોગ પણ આપ્યો છે.
અને સારામાં સારી રીતે આપણા ઉત્સવનું આયોજન થઈ અને હજારો લોકો એનો લાભ લીધો. એ આપણે એક મોટી સેવા થઈ ગઈ. ઉત્સવ જોઈએ એમાં આવે અને દર્શન કરે તો એને ગુણ આવે તો પણ એને મોટો લાભ થઈ જાય કે આ સંત તો બહુ સારા રે, ખરા કલ્યાણ ના કરનારા. એટલું જો કોઈ કહે એને બ્રહ્મમોલનો વાસ થાય, અક્ષરધામનો વાસ થાય છે, એવો આ મહિમા છે. તો આ સમયમાં આવે, કોઈ જુએ, કરે, કહો બહુ સારો સમય છે, બહુ સારી અહીંયા દર્શન થયા, બહુ સારી કથા વાર્તા થઈ, યુવકોની પણ બહુ સારું જાતનું આયોજન, શું સારી વ્યવસ્થા, ખૂબ સારી સેવા, આટલો જ ગુણ લઈ લે તો એનું પણ કલ્યાણ થાય. એટલે આપણી એક મોટી સેવા છે. તો એ પ્રમાણે આપણે અહીંયા આગળ અહીંયા તમારે આગને બધો ઉત્સવ છે અને ઉત્સવની અંદર આ બધાએ ખૂબ તૈયારી પણ કરી છે. કારણ કે તમારા બધા રિપોર્ટ અહીંયા મળે છે દરરોજ દરેક વિભાગવાળાના, અને દરેકની તૈયારી પણ છે કે દરેકે આ ઉત્સવમાં સેવા આપવાની, કોઈ 15 દાડા, મહિનો, ભાઈ જેની શક્તિ પ્રમાણે. તો એ પણ ખૂબ ધન્યવાદને પાત્ર છે. તો એ સેવામાં બધાએ ખાસ આપણે આ અવસર લાભ લઈ લેવાનો છે. આપણે ત્યાં લગ્ન પ્રસંગ હોય તો આપણે 15 દાડા, મહિનો ગમે તે કામકાજ છોડીને પણ આપણે તૈયારી કરવી જ પડે છે. તો આપણે આ ઘરનો પ્રસંગ છે, આપણો પોતાનો પ્રસંગ છે, આપણે માટે આ કરવાનો છે, કોઈને માટે કરતા નથી. એવો ભાવ આપણે રાખી અને કરવાનો. સાથે મહિમા, આપણે દરેકનો મહિમા સમજવાનો છે. આપણા જે બધા કામકાજ, સેવા કરનાર સંતો, હરિભક્તો, નાના મોટા જે કંઈ હોય એ દરેકનો મહિમા આપણે સમજીએ. જે આવે છે એનો પણ મહિમા સમજો. એની વ્યવસ્થા કરવામાં પણ આપણી વિવેક, વિનય, નમ્રતા, સભ્યતા એ સંપૂર્ણ આપણે રાખવાની. હમણાં વેક્ષા કોઈ બોલી ગયો, પેલો લાફો મારી ગયો તો યુવક બોલ્યો નહીં, તો આપણી મહત્તા કે ભાઈ આ યુવકો કેટલા બધા છે, આટલું બધું થાય છે તો પણ સહનશીલતા રાખે છે. પણ એને સામે 2 લાફા માર્યા હોય તો આખી દુનિયામાં ધજાગરો કરત કે હવે ત્યાં ગયા હતા પણ આ લોકો તો મારામારી કરે. આપણે એવું છે, ભલે 2 મારી ગયો કંઈ વાંધો નહીં, એને પસ્તાવો થયો અને એને પછી આંસુ આવ્યા. આપણે કંઈ કરવાનું એટલે કહેવાનું શું કે અહીંયા પણ વિવેક, વિનય, નમ્રતા, સભ્યતા દરેકની સાથે કરવું જ પડે. તો આપણો દરેકને ગુણ આવી જાય અને સારું કાર્ય થઈ જાય છે. કારણ કે શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ, આપણા ગુરુઓએ બહુ સહન કર્યું. લોકો ગમે તે બોલી ગયા, ગમે તે કહી ગયા, વગર વાંકે કહે. પછી વાંક હોય ને કહે તો આપણે સહન કરી શકીએ, પણ વગર વાંકે તોય પણ સહન કરવાનું, તોય પણ આપણે નહીં જ બોલવાનું. મૌન એટલે મૌન, એની અંદર બધું જ આવી જાય છે. તો એવી રીતનો વિવેક વિનય રાખીને અને આપણે એકબીજાનો મહિમા સમજીને આપણે આ કાર્ય કરવાનું છે. અને આપણે સ્વામી કહે છે સમ સુરજ ભાવની એકતા, એ આપણો એક ભાવ છે. આપણી યુનિટી, આપણું સંગઠન એ આપણે બરોબર મજબૂત રાખવું જોઈએ. અને એ હોય તો વાંધો, જેને જે સેવા સોંપી હોય એમાં એકબીજાનો સહકાર જ હોય, એકબીજા પર પ્રેમ હોય, પણ એકબીજાનું ખંડન, એકબીજાનું મંડન, એકબીજાને આમ તેમ કશું જ નહીં. આપણે જે કરે છે બધું સારું જ છે. એટલે કોઈ પણ બહારથી માણસ કહેતો આવે તો પણ આપણે આપણું સંગઠન તૂટી જાય, આપણો સંપ તૂટી જાય, એકઠા તૂટી જાય એવું કોઈ પણ વાતાવરણ થવું નહીં. ભલે બહારના માણસને ના ગમતું હોય તો આપણું સંગઠન જોઈએ, એને તોડવા માટે લોકો પ્રયત્ન. તમારું સારું કાર્ય જો તમે વિઘ્ન કરનારા માણસો જરૂર આવશે. તમારી આવી પ્રગતિ જોઈને પણ લોકોને વિઘ્ન કરવાનું મન થઈ જાય, અડચણ કરવાનું મન થાય, પથરા નાખવાનું મન થાય. પણ આપણું જે નિષ્ઠા, આપણી જે સમજણ, આપણી જે સંગઠન, આપણી જે ભક્તિ, આપણી જે સેવા, એમાં જરાય પાણીહોળ થવું જોઈએ નહીં. ત્યારે આપણે આ મહિમા સમજ્યા છે. આપણું સંગઠન છે, પણ આ તો પેલાનું મહાબલી પછી તને આમ કહેતો હતો, પેલો કે તને આમ કહેતો હતો. એટલે આપણે 2 બાજી પડીએ, આપણામાં કુસુમ ઊભો થાય, આપણું બધું મંડળ તૂટે, આપણો બધો સમ તૂટે, આપણી બધી એ ના ગામો ગામ ગમે ત્યાં હોય, ગમે ત્યાં આપણું, પણ એની અંદર આપણું સંપ એકતા રહી અને આપણું કાર્ય છે આગળ વધે. એવી રીતે આપણે કાર્ય કરવાનું છે. ફરીથી પણ આ બધાએ આ સમય લઈને આવ્યા છો અને આ કાર્યમાં તમારી બધાની ખૂબ તૈયારી છે. એનાથી મહારાજ સ્વામી ખૂબ રાજી થશે, શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ રાજી થશે અને અંતે મહારાજની સેવાનું સુખ આપ સર્વને મળે. આપણા દેશકાળ સરળ થાય, આપણું શરીર સારું રહે, આપણો વ્યવસાયમાં શાંતિ સુખ રહે, એ માટે મહારાજને પ્રાર્થના.